તો માય વોટ માય ગુજરાત યાત્રા નવસારીમાં પણ પહોંચી ગઈ છે। મનપા અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી, જેમાં નવસારી મનપા બન્યા બાદ પ્રથમ આ ચૂંટણી યોજાશે। ચૂંટણી પહેલા જ ભાજપના 58 જેટલી બેઠક જે છે તે બિનહરીફ જીતી લીધી છે। તો વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કૃષ્ણા લાઈવ જોડાઈ ગયા છે। જે કૃષ્ણા, ઘણી બધી નવસારીની જનતા છે જેમનો મત અધિકાર છીનવાઈ ગયો છે, પરંતુ હાલ સ્થાનિક એવા કયા મુદ્દાઓ જે છે અને કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને આ વખતે જનતા જે છે તે મત આપશે? જી બિલકુલ હિના, સંદેશની માય વોટ માય ગુજરાત યાત્રા દક્ષિણ ગુજરાતના નવસારીમાં પહોંચી છે। ઘણો રોચક ઇતિહાસ રહ્યો છે, જાજરમાન આનો ઇતિહાસ રહ્યો છે। પરંતુ જ્યારે આપણે સ્થાનિક સ્વરાજના જંગમાં લોકોનો મિજાજ જાણી રહ્યા છે નવસારીમાં, દાદાભાઈ નવરોજીએ સ્વરાજ માટેનો સંદેશ જ્યાંથી આપ્યો હતો, હુંકાર જ્યાંથી ભર્યો હતો, ત્યાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવાની છે। મનપા બન્યા બાદ પહેલી વખત આ ચૂંટણી થવાની છે અને એમાં 52 બેઠકો માટે 13 વોર્ડની 52 બેઠકો માટે જે ચૂંટણી થવાની હતી, પરંતુ 2 બેઠકો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ ગઈ છે, એટલે 50 બેઠકો પર હવે ચૂંટણી થશે। અને આખા નવસારીની વાત કરીએ, જિલ્લા પંચાયત, મનપા, તાલુકા પંચાયતમાં તો 58 બેઠકો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં બિનહરીફ થઈ ગઈ છે। પણ મુદ્દાઓ શું છે લોકોના, એ જાણવાની કોશિશ કરીશું। નવસારીમાં કયા મુદ્દા છે, કયા આપની અપેક્ષા શું છે? પહેલા તો ગર્વની વાત અમારા નવસારી માટે એ છે કે મહાનગરપાલિકા થયું એટલે કે સોનામાં સુગંધ બળી ગઈ એવું લાગી રહ્યું છે। પબ્લિકને જે રહેવાની મજા આવી રહી છે, તમે જુઓ તો નવસારી શહેરના એક એક ખૂણા ચોખ્ખા દેખાય છે। પ્રાઉડ ટુ ફીલ કે અમે નવસારીના વાસીઓ છે અને ખરેખર મજા આવી રહી છે। અને બાકી રહી વાત આફ્ટર ઇલેક્શન પછી, સાહેબ એટલો બધો આ અત્યારની જે સરકાર છે એમના પર અમને વિશ્વાસ છે કે નવસારીનો કોઈ પણ ખૂણો વિકાસથી વંચિત નહીં જ રહેશે, એ અમને વિશ્વાસ છે અને ખરેખર નવસારીમાં રહેવાની મજા આવી રહી છે અમને। કાકા, શું મુદ્દા છે, તમને શું લાગે છે જે કામ થવા જોઈએ હવે મનપા બન્યા બાદ? મુખ્ય મુદ્દો એ જ છે કે પાણીનો છે, કે જે મીઠા પાણીની જે અગવડો પડતી હતી તે અહીંના ધારાસભ્યશ્રીએ અત્યારે જે ચેકડેમ બનાવ્યો છે તેની ઉપર એ લોકોએ હવે બોરિંગ મીઠા પાણીનો એક પમ્પિંગ સ્ટેશન બનાવીને મીઠા પાણીનો અહીંયા લાવશે એવી વાત આગળ મૂકેલી હતી એમણે, અને તે કદાચ મંજૂરી મળી બી ગઈ છે। એટલે ભવિષ્યમાં કદાચ નવસારી માટેનું જે એક સપનું હતું કે ભાઈ દરેકના ઘરમાં મીઠું પાણી પહોંચે, એ સપનું પૂરું થશે આ ઇલેક્શન પતશે ત્યાં સુધીમાં। કયા કામ થવા જોઈએ, શું તમારું કહેવું છે? અમારા નવસારીમાં આ એક આ સામે જ દેખાઈ રહ્યું છે તળાવ, એ તળાવ એટલું ગંદુ હતું, પણ એ તળાવ તોડીને હવે એટલું સારું બનાવવાનું છે કે નવસારીનું નામ રોશન થઈ જાય। ને બીજું કે રાશી મોહલ્લા બાજુમાં ગાર્ડન બનાવ્યું છે પબ્લિક માટે, એ પબ્લિક બી ખુશ છે કે આજે અમારે બહુ દૂર દૂર વોક કરવા નહીં જવું પડે, એટલે અમારા ધારાસભ્ય એ આખું આ વોકિંગ માટે બનાવ્યું છે। હા, તો હિના, આપણે સાંભળ્યું કે કેટલાક કામ છે જે કરવાના બાકી છે, પણ એકંદરે જનતા કહી રહી છે કે સારું કામ થયું છે। જી બિલકુલ કૃષ્ણા, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર।